નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા. તમે સૌ ધોરણ 11 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરની મોટાભાગની મહત્ત્વની થિયરીઓ પતી ગઈ છે. હવે છેલ્લા એક નાના ટૉપિક બાકી છે, એ આપણે અહીંયા હું સમજાવી દઉં છું. પછી એ ટૉપિકનો ઉપયોગ આપણે 12મા ધોરણની અંદર કરવાના છીએ, એટલે એ ટૉપિકને સમજવાનો બહુ જરૂરી છે, બરાબર. પણ એના પહેલાં એક હેતુલક્ષી પ્રશ્નો થોડાક છે, એની થોડીક ચર્ચા કરી લઉં હું. ચલો, હેતુલક્ષી પ્રશ્ન માટે હેતુલક્ષી પ્રશ્નની અંદર ઘણીવાર H2 અણુ, પછી He2 અણુ એટલે હિલિયમનો અણુ, પછી હાઇડ્રોજનનો અણુ, પછી લિથિયમનો અણુ, બરાબર. એના પછી કાર્બનનો અણુ. આ અણુની અંદર એનો બંધ ક્રમાંક કેટલો હોય છે, એની ઇલેક્ટ્રોનની રચના કેટલી હોય છે, એની અંદર ચુંબકીય ગુણધર્મ કેવો હોય છે, આ બધા પ્રશ્નો ઘણીવાર પૂછાતા હોય છે હેતુલક્ષીની અંદર, બરાબર. તો આના પણ જવાબ આપણા જોડે હોવા જોઈએ. તો પહેલાં ચાલો H2ની વાત કરીએ. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે H2 અણુની અંદર એનો બંધ ક્રમાંક, એની ઇલેક્ટ્રોનની રચના, બરાબર, અને ચુંબકીય ગુણધર્મ. વિદ્યાર્થી મિત્રો, બંધ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના અને ચુંબકીય ગુણધર્મ, આ ત્રણમાંથી કોઈ પણ એક જ પ્રશ્ન પૂછાય. આ તો 3 એટલા માટે લખ્યું કે 3 આપણે ત્રણમાંથી ગમે તે પૂછાય તો તમને આવડી જાય, બરાબર. ચાલો પહેલાં બંધ ક્રમાંકની વાત કરીએ. તો સૌપ્રથમ તમારા રફ કામની અંદર એક સરસ મજાનો એક કોઠો બનાવી દેવાનો, બરાબર, આવી રીતે. બરાબર. હવે હાઇડ્રોજન અણુ છે, તો તમને ખબર છે કે હાઇડ્રોજન અણુની અંદર ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 2 ઇલેક્ટ્રોન હોય, અને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1. આવું લખવાની જરૂર નથી, પણ તમારે મોઢે યાદ રહેવું જોઈએ, બરાબર. એ ટોટલ H2ની અંદર ઇલેક્ટ્રોન કેટલા? 2 ઇલેક્ટ્રોન હોય, તો અહીંયા 1 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન, આવી રીતે ભરાય, બરાબર. ચલો, H2 અણુની અંદર આવી રીતે 2 ઇલેક્ટ્રોન ભરાય છે. એટલે હવે આપણે એનો બંધ ક્રમાંક લેવો તો કઈ રીતે બંધ ક્રમાંક લઈશું? ચલો, બંધ ક્રમાંકનું સૂત્ર શું હતું? 1/2 બંધ ક્રમાંક 1/2 Nb - Na. ચલો, 1/2 Nb એટલે નીચેના 2 ઇલેક્ટ્રોન અને ઉપરના 0, તો 1/2, 2 માં 0 જાય તો 2, 2 ઉડી ગયા, કેટલા વધ્યા? 1. તો બંધ ક્રમાંક કેટલો? 1. જો તમને આવું ના આવડે તો તમને એટલી તો ખબર હોય ને કે H2 અણુ છે, તો હાઇડ્રોજન વચ્ચે કેટલા બંધ હશે? સિંગલ બંધ હશે. જો સિંગલ બંધ હોય તો સ્વાભાવિક એક બંધ ક્રમાંક, જો ડબલ બંધ હોય તો દ્વિ ક્રમાંક 2 હશે, બરાબર. અને ટ્રિપલ બંધ હોય તો 3 બંધ ક્રમાંક હોય. ચલો, બંધ ક્રમાંકની વાત પતી ગઈ. હવે વાત છે ઇલેક્ટ્રોન રચના. હવે ઇલેક્ટ્રોનની રચનાની અંદર સિગ્મા 1s, અહીંયા સિગ્મા સ્ટાર 1s. તો ઇલેક્ટ્રોન રચના શું થાય H2 અણુની? માત્ર સિગ્મા 1s2 થશે, કારણ કે સિગ્મા 1sની અંદર 2 ઇલેક્ટ્રોન, એટલે આનું પતી ગયું. ચલો, ચુંબકીય ગુણધર્મ. તો ચુંબકીય ગુણધર્મ શું થશે? તો યુગ્મિત ઇલેક્ટ્રોન છે, સિંગલ ઇલેક્ટ્રોન નથી, તો કયો ગુણધર્મ આવશે? પ્રતિચુંબકીય. બસ આટલી વસ્તુ ધ્યાન હોય તો તમે ફટ એમ ગણી શકો છો, બરાબર. ચલો, નંબર 2, હિલિયમ અણુની વાત કરીએ. ચલો, હિલિયમ અણુની અંદર પણ આવી જ રીતે બંધ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના અને ચુંબકીય ગુણધર્મ વિશે વાત કરી દઈએ આપણે. ચલો, આ હિલિયમ અણુ છે. આ હિલિયમ અણુની અંદર પણ તમે જાણતા હશો કે હિલિયમ અણુની અંદર 1s2 ઇલેક્ટ્રોન રચના હોય છે, પણ અહીં Heના 2 પરમાણુ છે, He2. એટલે ટોટલ એક હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન, તો He2ની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? 4 ઇલેક્ટ્રોન હશે. તો ચલો, આપણે ઇલેક્ટ્રોન દર્શાવી દઈએ. અહીંયા હિલિયમ, અહીં He2 અણુ 1, 2,
1 2 ટોટલ 4 ઇલેક્ટ્રોન, 1 2 3 4 એ સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s, બરાબર, બંને 1s છે. તો ચલો બંધ ક્રમાંક કયો બનશે? બંધ ક્રમાંક બરાબર 1/2 NB - Na. ચલો 1/2 NB એટલે નીચેના ઇલેક્ટ્રોન 2 માઇનસ Na ઉપરના ઇલેક્ટ્રોન 2, બરાબર. ચલો 1/2 2 માં 2 જાય તો 0. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો એટલે જવાબ શું આવે? 0. આનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે હિલિયમ અણુની અંદર કોઈ પણ પ્રકારનો બંધ હોતો નથી. એનો મતલબ એવો થયો કે હિલિયમ પરમાણુ કોઈ પણ બીજા પરમાણુ સાથે અથવા પોતાની જ સાથે કોઈ પણ પ્રકારનો બંધ બનાવતું નથી કે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતો નથી, બરાબર. રાસાયણિક પ્રક્રિયા જ કરતો ના હોય તો બંધ ક્રમાંક પણ હોય નહીં. તો ચલો ઇલેક્ટ્રોન રચના શું હોઈ શકે? ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2, બરાબર, અને સિગ્મા સ્ટાર 1s2 આવી રીતે હોઈ શકે. ચલો હવે ચુંબકીય ગુણધર્મની અંદર બંને યુગ્મિત છે, બંને બેકી છે, તો પ્રતિચુંબકીય, કારણ કે ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. ત્રીજું છે Li2, લિથિયમનું અણુ છે. ચલો લિથિયમના અણુની વાત કરી દઈએ. લિથિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1. એટલે આનો મતલબ એવો થયો કે એક લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન હોય તો લિથિયમ 2માં કેટલા ઇલેક્ટ્રોન હશે? ટોટલ 6 ઇલેક્ટ્રોન હશે. બીજી વસ્તુ, અહીંયા શક્તિ સ્તર આલેખ દોરવા માટે એ 1s અને 2s બંને પ્રકારની કક્ષકનો ઉપયોગ તમારે કરવો પડશે, બરાબર. તો આપણે બંને કક્ષક માટે આપણે દોરી દઈએ. ચલો આ માની લો કે 2s માટે છે. ચલો અહીંયાથી આપણે બીજો દોરી દઈએ જેને 1s માટે કહી દઈએ, બરાબર. ચલો અહીંયા 1s, આ પણ 1s, આ પણ 1, આ 2s, અહીંયા 2s, બરાબર. ચલો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 6 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 6, બરાબર. ચલો અહીંયા પણ લિથિયમ પરમાણુ, આ બાજુ પણ લિથિયમ પરમાણુ. તો 1 2 અને 2sમાં એક જ ઇલેક્ટ્રોન છે ને, અહીંયા દેખાય જ છે. તો 1 2 અને 2sમાં એક ઇલેક્ટ્રોન. ચલો બંધ ક્રમાંકની અંદર વાત કરીએ તો ચલો નીચેના ઇલેક્ટ્રોન કેટલા છે? NB 2, 1sના નીચેના 2, 2sના 2 એટલે 4 થયા. અને Na એટલે 1sના ઉપરના 2, 2sમાં તો નથી તો 2 જ. તો 1/2 4માં 2 જાય તો 2 2 ઉડી જાય, ચલા રહે 1 રહે. ચલો ઇલેક્ટ્રોનની રચના કઈ થશે? ઇલેક્ટ્રોન રચના અહીંયા સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. ચલો ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s 2, સિગ્મા સ્ટાર 1s 2, સિગ્મા 2s 2. તો આ ઇલેક્ટ્રોન રચના, બરાબર. એના પછી ચુંબકીય ગુણધર્મ બધામાં યુગ્મિત છે એટલે આનું અંદર પણ પ્રતિચુંબકીય થશે, બરાબર. ચલો તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હિલિયમનું અણુ, હાઇડ્રોજનનું અણુ, લિથિયમનું અણુ. હવે આવી રીતે કાર્બનનું અણુ જે છે એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની ઘરે, બરાબર. જે રીતે આની અંદર પ્રેક્ટિસ કરી એવી રીતે, બરાબર. કાર્બનની અણુની અંદર તમે જાણો છો કાર્બન પરમાણુમાં 1s2 2s2 અને 2p2. હવે આની અંદર તમારે 3 કક્ષકો દોરવી પડશે, 1s 2s અને 2p. આગળ જે રીતે આપણે આગળના અણુ જોયા ને N2O2 એવી રીતે 3 કક્ષકો દોરવી પડશે. પણ પી કક્ષક કેવી દોરવાની? તો જોવાનું કે ભાઈ C2 અણુ છે તો C2 અણુમાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 12. ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 12. એક કાર્બનમાં 6 તો 2 કાર્બન 12 થઈ. તો પછી તમારે તેથી આવે કે તેથી માટે આવે એ તમારે વિચારવાનું. મેં આગળ તમને બધું સમજાવેલું જ છે, બરાબર. તો અહીંયા આવી રીતે આમાંથી એક માર્ક્સના ટોટલ 9 પ્રશ્નો બન્યા. હાઇડ્રોજનના 3,
બંધ ક્રમાંક ઇલેક્ટ્રોન રચના ચુંબકીય ગુણધર્મ. હિલિયમ અણુના પણ 3 બંધ ક્રમાંક ઇલેક્ટ્રોન રચના અને ચુંબકીય ગુણધર્મ. લિથિયમ અણુના પણ 3 બંધ ક્રમાંક ઇલેક્ટ્રોન રચના ચુંબકીય ગુણધર્મ. એક બીજી વસ્તુ, આ ત્રણની અંદર કોમન શું હતું? તો ત્રણની અંદર કોમન ચુંબકીય ગુણધર્મ હતો. કયો? જો પ્રતિચુંબકીય, પ્રતિચુંબકીય, પ્રતિચુંબકીય. એટલે તમારે ચુંબકીય ગુણધર્મ તો આ ત્રણ માટે યાદ રાખવાનું રહ્યો જ નહીં. એક જ છે એટલે પ્રતિચુંબકીય. બરાબર. ચલો, ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખશો એ તો તમારે કક્ષક દોરશો એના ઉપરથી ખબર પડી જશે. વાત રહી બંધ ક્રમાંકની, તો બંધ ક્રમાંક પણ તમને એક વસ્તુ જોયું છે કે બંધ ક્રમાંક H2ની અંદર એક બંધ છે, લિથિયમની અંદર પણ એક જ બંધ છે, એટલે બંનેનો બંધ ક્રમાંક એક જ છે, તમે જોઈ શકો છો. બરાબર. ચલો, આનો એક લિથિયમનો અને હાઇડ્રોજનનો બંધ ક્રમાંક કેટલો હતો? એક હતો. હવે વાત રહી હિલિયમ, તો હિલિયમની અણુની અંદર બંધ ક્રમાંક છે જ નહીં. એનો મતલબ એવો થયો કે હિલિયમ નિષ્ક્રિય છે. તો આવું ને આવું તમે નિયોન માટે પણ વિચારો તો નિયોનની અંદર પણ નિયોન 2 અણુની અંદર પણ બંધ ક્રમાંક 0 જ આવે, કારણ કે નિષ્ક્રિય છે, એ કોઈની સાથે પ્રક્રિયા જ કરતા નથી, એમનો બંધ જ બનતો નથી. તો સ્વાભાવિક છે એમનો બંધ ક્રમાંક કેટલો આવશે? 0 આવશે. બરાબર. આવું કોઈ પણ નિષ્ક્રિય તત્વ આપ્યું હોય એટલે બંધ ક્રમાંક કેવો હોય? 0 હોય. તો ખાલી વાત રહી ઇલેક્ટ્રોન રચનાની, તો એ ઇલેક્ટ્રોન રચના માટે તમારે આવી કક્ષકો દોરવી પડે, આ લિથિયમની, આ હિલિયમની અને હાઇડ્રોજનની. બરાબર. તો ચલો, અહીંયા આપણે આવી રીતે ચિત્રની વાત પૂરી થઈ. પણ તમારા બુકની અંદર જે પ્રમાણે આપ્યું છે, બુકની અંદર તમારે જેવા ચિત્રો આપે એના પ્રકારો, કક્ષકોના પ્રકારો, તમારે કશું જોવાનું નહીં. અહીંયા હું તમને જેવું સમજાવ્યું એ પ્રમાણે તમારે આગળ વધવાનું, એ પ્રમાણે તૈયારી કરવાની છે. બરાબર. ચલો, હવે આપણે છેલ્લો ટોપિક જોઈએ ચેપ્ટરનો, હાઇડ્રોજન બંધ. ચલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લો ટોપિક જોઈએ કે હાઇડ્રોજન બંધ. હવે આ હાઇડ્રોજન બંધની અંદર હાઇડ્રોજન બંધની રચનાનું કારણ પણ છે અને હાઇડ્રોજન બંધના પ્રકારો પણ છે. તો આ બધી જ વસ્તુ હું એક જ ટોપિકની અંદર સમાવી લઉં છું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો હાઇડ્રોજન બંધ ક્યારે બને છે, મતલબ ક્યારે એની રચના થાય છે, ક્યારે રચાય છે. બરાબર. તો એ તમને કીધું કે જ્યારે હાઇડ્રોજન પરમાણુ તેની સાપેક્ષે બીજા પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય છે ત્યારે બનતા બંધને હાઇડ્રોજન બંધ કહે છે અને તે વખતે જ હાઇડ્રોજન બંધ રચાય છે. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનો હાઇડ્રોજન બંધ માટે. ફરીથી, જ્યારે હાઇડ્રોજન પરમાણુ તેની સાપેક્ષે બીજા પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય છે ત્યારે બનતા બંધને હાઇડ્રોજન બંધ કહે છે. અને એ જે બંધ રચાયો એ જ બંધના હાઇડ્રોજન બંધ કહી શકીએ, અને એ વખતે જ બંધ રચાતો હોય. ચલો, આના શબ્દ આપણે વિચાર કરીએ. હવે વિદ્યુત ઋણતા તો આપણે જાણીએ છીએ. વિદ્યુત ઋણતા શું છે કે બે પરમાણુ વચ્ચે જે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, ઇલેક્ટ્રોન યુગ્મ જોડકું જેના દ્વારા બંધ બને છે, એને પોતાની તરફ આકર્ષે. કોઈ પણ પરમાણુ, બેમાંથી ગમે તે પરમાણુ પોતાની તરફ આકર્ષે, એ જે આકર્ષવાની જે ક્ષમતા છે એ જ વિદ્યુત ઋણતા છે. એવું આપણે ચેપ્ટર નંબર 3ની અંદર જોઈ ગયા છીએ. બરાબર. તો અહીંયા હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવવા માગું છું કે હાઇડ્રોજન ફ્લોરાઇડ, આ એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. બરાબર. ચલો, હાઇડ્રોજન ફ્લોરાઇડ એટલે શું કહેવાય? HF. આ અણુની વાત કરું છું. તો આ અણુની અંદર તમે જાણો છો કે એક હાઇડ્રોજનનો પરમાણુ બીજા ફ્લોરિનના એક પરમાણુ સાથે સંયોજાઈને સહસંયોજક બંધ બનાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, હાઇડ્રોજન અને ફ્લોરિન, આના વિશે તમે જાણો છો કે હાઇડ્રોજનમાં રહેલો સંયોજકતા 1 ઇલેક્ટ્રોન અને ફ્લોરિનમાં રહેલા ટોટલ
7 ઇલેક્ટ્રોન છે. 7માંથી 1 ઇલેક્ટ્રોન ફ્લોરિનનો હાઇડ્રોજન સાથે જે બંધ બનાવે છે એ બંધને આપણે શું કહીએ છીએ? સહસંયોજક બંધ કહે છે. ચલો, આ તો આપણે વાત ખબર પડી ગઈ. હવે આમાં થાય છે કેવું કે જે સહસંયોજક બંધ બને છે, બરાબર, એ બંધ જેને આપણે ઇલેક્ટ્રોન યુગ્મ કહીએ છીએ, એ ઇલેક્ટ્રોન યુગ્મ જેની વિદ્યુત ઋણતા વધારે હોય છે એ તરફ આકર્ષાય છે. એ આપણે આગળ જોઈ ગયા છીએ. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ કઈ તરફ આકર્ષાય? ફ્લોરિન તરફ આકર્ષાય. ફ્લોરિન તરફ આકર્ષાય એટલે એનો વીજભાર કેવો બને? ઋણ બને છે. અને હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવવાનો થોડી વૃત્તિ ધરાવે છે. મતલબ ફ્લોરિન તરફ ઇલેક્ટ્રોન ખેંચાય એનો મતલબ શું થયો? હાઇડ્રોજનની વૃત્તિ થોડી ગુમાવવાની છે. એટલે હાઇડ્રોજન પોતે કેવો બને છે? ધન વીજભાર બને છે. ચલો, હજી હું હાઇડ્રોજન બંધ ઉપર આવ્યો નથી. હાઇડ્રોજન પરમાણુની વાત થઈ અને સહસંયોજક બંધની વાત થઈ. આ વસ્તુ આપણે લુઈસ બંધારણની અંદર જોઈ ગયા છીએ. પણ દાખલા તરીકે તમને હવે એક બીજું ઉદાહરણ કહું કે HF અણુ જ્યારે બીજો કોઈ દ્રાવણ સ્વરૂપે હોય અથવા HF અણુનો જથ્થો હોય એ વખતે હાઇડ્રોજન બંધ બને છે. એટલે હાઇડ્રોજન બંધ અણુ વચ્ચે બને છે. બરાબર? હાઇડ્રોજન બંધ આમ તો 2 પ્રકારે બને. ઘણીવાર અણુ વચ્ચે પણ બને છે અને ઘણીવાર એક જ પ્રકારના અણુની અંદર 2 પરમાણુઓ વચ્ચે બને છે. હવે એ પણ આગળ આવશે, હું તમને શીખવાડીશ. પણ હાલ હું તને એવી ચર્ચા કરું કે અણુ વચ્ચે કેવી રીતે બને છે. માની લો કે આપણી જોડે HF અણુના અસંખ્ય અણુઓ છે. HF અણુના અસંખ્ય અણુઓ છે. તો એ કેવી રીતે જોડાશે એકબીજા સાથે? તો HF સાથે બીજો HF જોડાશે. તો આ F અને H વચ્ચે જે બંધ બનશે એ બંધ કયો હશે? હાઇડ્રોજન બંધ હશે. કયો બંધ હશે? હાઇડ્રોજન બંધ હશે. બરાબર? એટલે આવી રીતે જોડાશે. HF પાછું H પછી F. બરાબર? પછી પાછો બંધ બને, પાછો H. બરાબર? અને F. એવી રીતે આ બાજુ પણ હોય છે. F અને H. એટલે H જે હશે એ બધા કેવા હશે? ધન. ડેલ્ટા F માઇનસ, પ્લસ F માઇનસ, H પ્લસ, F માઇનસ, ડેલ્ટા પ્લસ, માઇનસ. ચલો વિદ્યાર્થી મિત્રો, આવો બીજી વસ્તુ ધ્યાન રાખજો. અહીંયા સહસંયોજક બંધ વિશે તમને ખબર તો પડી ગઈ. હવે હાઇડ્રોજન બંધની રચના કેવી રીતે થાય છે? તો જે હાઇડ્રોજન બંધ હોય છે ને એ 2 પરમાણુ વચ્ચે એક સેતુ તરીકે વર્તે છે. બરાબર? અહીંયા આ એક આખો અણુ હતો, આ બીજો એક અણુ હતો. આ બંને અણુ વચ્ચે જોડાય કેવી રીતે? તો એક હાઇડ્રોજન બંધ વચ્ચે જોડાય. બરાબર? તો આની અંદર થશે કેવું? જ્યારે આ HF સાથે જ્યારે જોડાશે, હાલ હું ખાલી 2 અણુની વાત કરું, આ પહેલો HF બીજા HF સાથે જોડાશે ત્યારે પહેલા અણુનો F પરમાણુ, બીજા અણુનો H પરમાણુ એકબીજા સાથે બંધ બનાવવાનો પ્રયત્ન કરશે. એટલે બંધ બનાવવામાં કેવી રીતે પ્રયત્ન કરશે? તો જે Fના જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોન તરફ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન આકર્ષાશે. બરાબર? આવામાં 2 વસ્તુ થશે. આ હાઇડ્રોજન એક તો આ બાજુ આકર્ષાયેલો છે. હવે તમને એક પ્રશ્ન થાય કે ભાઈ આ હાઇડ્રોજન પાછું આ બાજુ આકર્ષાય? તો ના. આમાં કેવું થશે? આ H તરફ આકર્ષાયો તો F શું કરશે? પોતાની તરફ ખેંચશે. એટલે આ તરફ ખેંચશે. બરાબર? પણ થશે કેવું? ખેંચશે આ બાજુ, પણ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન તો F તરફ જ આકર્ષાશે. કેમ એ તરફ આકર્ષાશે? કારણ કે Fની વિદ્યુત ઋણતા Hની સાપેક્ષે કેવી છે? વધારે છે. Fની સાપેક્ષે કેવું છે? વધારે છે. એટલે આકર્ષાશે. પણ આ બંધ કેવો હશે? નિર્બળ બંધ હશે. ઘણીવાર એકબીજાની ખેંચમતોણીમાં ઘણીવાર બંધ તૂટી પણ જાય. બરાબર? એટલે અહીં લખવાનું કે આ સંજોગોમાં H બંધ કેવો હશે?
નિર્બળ બંધ હશે. કેવો બંધ હશે? નિર્બળ બંધ હશે. બરાબર. એટલે નિર્બળ બંધ આવી રીતે બંધ બને છે. તમને ખબર પડી ગઈ. એટલે અણુની અંદર રહેલા બે પરમાણુ વચ્ચે જે બંધ બને છે એ બને છે સહસંયોજક બંધ. જ્યારે બે અણુની અંદર રહેલા બે પરમાણુ વચ્ચે, બે જુદા જુદા પરમાણુ વચ્ચે જે બંધ બને છે એ કયો બંધ બને છે? હાઇડ્રોજન બંધ બને છે. બરાબર. તો આવી રીતે હાઇડ્રોજન બંધ બને છે. એટલે હંમેશા એટલું યાદ રાખવાનું, ગમે તે રીતે બનતો હોય પણ હંમેશા કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય એ તરફ હંમેશા આકર્ષાયેલો હોય, એટલું ધ્યાન રાખવાનું. હવે તમને વ્યાખ્યામાં ખબર પડશે કે જ્યારે હાઇડ્રોજન પરમાણુ તેની સાપેક્ષે બીજા પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય છે, તો તમને ખબર પડી ગઈ હાઇડ્રોજનની સાપેક્ષે ફ્લોરિન પરમાણુની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. મેં તમને આગળ પણ વાત કરી છે ચેપ્ટર નંબર 3માં. કારણ કે હેલોજન સમૂહ છે એ બધું વિદ્યુત ઋણમય કહેવાય, એટલે એની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય છે. બરાબર. ત્યારે બનતા બંધને એચ બંધ કહે છે. બરાબર. તો અહીંયા આ એચ બંધ. અહીંયા એક વસ્તુ લખવું જરૂર છે કે જ્યારે બે અણુમાં હાઇડ્રોજન પરમાણુ તેની સાપેક્ષે, કારણ કે અહીંયા બે અણુ છે, જો બે અણુ ના લખીએ તો પરમાણુ થઈ જાય, પછી એક જ અણુ થઈ જાય. અને એક જ અણુમાં તો વચ્ચે હાઇડ્રોજન બંધ નહીં બનતો. કયો બંધ બને છે? સહસંયોજક બંધમાં બને. એટલે લુઈસ બંધારણ પ્રમાણે HF વચ્ચે સહસંયોજક બંધ બને. પણ જ્યારે બે અણુની વાત આવે ત્યારે અહીં કઈ બંધ બને? હાઇડ્રોજન બંધ બને છે. હવે વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન બંધના બે પ્રકાર છે. H બંધના બે પ્રકાર છે. એક તો નંબર 1 આંતરઆણવીય હાઇડ્રોજન બંધ. નંબર 2 આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ. ચલો હવે ધ્યાન રાખજો. ચલો પહેલાં આંતરઆણવીની વાત કરી દઉં. હવે આંતરઆણવીય હાઇડ્રોજન બંધ કોને કહેવાય? તો એક જ અથવા અલગ અલગ સંયોજનોના બે જુદા જુદા અણુઓ વચ્ચે આ બંધ રચાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ એકદમ સરળ છે. શું કહે છે? એક જ અથવા અલગ અલગ સંયોજનો. હાલ આપણે જે ઉદાહરણ જોયું ને એ એક જ પ્રકારના અણુનું ઉદાહરણ જોયું. કારણ કે તમે વ્યાખ્યા પ્રમાણે જુઓ, અહીંયા એક જ પ્રકારના અણુ કયા? HF. હવે શું કીધું છે વ્યાખ્યામાં? એક જ પ્રકારના અથવા અલગ અલગ સંયોજનોને, અહીંયા સંયોજન તરીકે આપણે શું લીધું છે? HF લીધું છે. તો સંયોજનોના બે જુદા જુદા અણુઓ, એક જેવો ખરો પણ બે જુદા જુદા. દાખલા કે મેં આ એક અણુ લીધો, આ બીજો અણુ, તો આ અણુ વચ્ચે જે બંધ બને છે એ કયો બંધ બને છે? આંતરઆણવીય હાઇડ્રોજન. એટલે બે અણુ વચ્ચે બંધ બને, કયો બંધ કહેવાય? આંતરઆણવીય હાઇડ્રોજન બંધ બને છે. આનું બીજું ઉદાહરણ પણ હું આપી શકું છું. માનો કે H2O છે. હવે પાણીની પર તમે એક ડોલ પાણી લો તો એક ડોલ પાણીની અંદર માત્ર એક જ અણુ હોય H2Oનું? તો ના, અસંખ્ય અણુ હોય. તો કેવી રીતે હોય? તો દાખલા તરીકે આ એક પાણીનો અણુ છે. બરાબર. અહીંયા બીજો એક અણુ છે. બોલો, આ H2O અણુ છે, આ H2O અણુ છે. તો બે અણુ વચ્ચે, હવે અણુ વચ્ચે જે બંધ બને, ધ્યાન રાખવાનું, અણુ વચ્ચે જે મેં જે ટપકાવાળી જે બંધ બને છે, કયો બંધ છે? આંતરઆણવીય હાઇડ્રોજન બંધ. એટલે આની અંદર તમે H2નું ઉદાહરણ પણ આપી શકો છો અને HFનું ઉદાહરણ પણ આપી શકો છો. એ બંને એક જ છે. પણ મેં આ HFનું આગળ આપ્યું હતું એટલે હાલ મેં H2Oનું આપ્યું. બરાબર. એટલે હંમેશા હાઇડ્રોજન બંધ કોના વચ્ચે બને? અણુ વચ્ચે બને છે. તમે HFમાં પણ જોઈ શકો છો, આ અણુ વચ્ચે બંધ બને છે. બરાબર. આના કરતાં ઊંધું બીજા પ્રકારની અંદર હોય. કયું? આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ.
હવે આની અંદર કેવું હશે, બરાબર, કે એક જ અણુમાં રહેલા બે વિદ્યુત ઋણમય પરમાણુઓ વચ્ચે રચાયેલો હાઇડ્રોજન બંધ છે. ચલો હવે શું કહે છે, એક જ અણુની અંદર બે વિદ્યુત ઋણમય પરમાણુઓ. ચલો હવે આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે, તમે બુકની અંદર પણ આપેલું છે, આને કહેવાય ઓર્થો નાઇટ્રોફિનોલ. બરાબર. ચાલો આની રચના કેવી હોય છે. હવે આવા અણુઓ તમારા 12મા ધોરણની અંદર આવશે અને 11મામાં પણ આવશે આગળ, એ તમે એક વાર આવશે એટલે આના નામકરણને બધું આપણે સમજાવીશું. બરાબર. આને કહેવાય ચલો આટલા સુધી ખબર પડી ગઈ. હવે ધ્યાન રાખજો, આ સોરી હાઇડ્રોજન છે અહીંયા, આ છે ઓર્થો નાઇટ્રોફિનોલ. બરાબર. હવે આની અંદર શું કીધું વ્યાખ્યા પ્રમાણે, એક જ અણુમાં રહેલા બે વિદ્યુત ઋણમય પરમાણુ વચ્ચે. ભાઈ આની અંદર વિદ્યુત ઋણમય પરમાણુ કયા કયા છે, હાઇડ્રોજન તો નથી, તો નાઇટ્રોજન છે અને ઓક્સિજન છે. વિદ્યુત ઋણમય કયા આવી શકે, જો એફ હોઈ શકે, ઓ હોઈ શકે, એન હોઈ શકે, સીએલ હોઈ શકે. આ બધા વિદ્યુત ઋણમય પરમાણુ કહેવાય. કેવા પરમાણુ કહેવાય, વિદ્યુત ઋણમય, કે જે ઋણ બની શકે છે. હાઇડ્રોજન તો ધન બને છે. બરાબર. તો આ એન અને ઓ આ બંને કેવા છે, વિદ્યુત ઋણમય પરમાણુ છે. તો આ બે પરમાણુના કારણે અહીંયા જે બંધ બને છે, કારણ કે હાઇડ્રોજન બંધ હોય ને હંમેશા એક હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાયેલો જ હોય, ફરજિયાત. આ નક્કી વાત છે. બરાબર. તો આવી રીતે હાઇડ્રોજન બંધ બને છે. એક તો હાઇડ્રોજન બંધ અહીંયા પણ બની છે, કારણ કે બે વિદ્યુત ઋણમય પરમાણુ વચ્ચે છે. તો આના કારણે અહીંયા પણ બને છે અને અહીંયા પણ બને છે. બરાબર. તો અહીંયા હાઇડ્રોજન બંધ બને છે. તમે બુકની અંદર જોશો તમને આઈડિયા આવી જશે. એટલે તમારે આમાં વધારે યાદ રાખવાની જરૂર નથી. ખાલી એટલું યાદ રાખવાનું કે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ અણુ વચ્ચે હોય. તમારે એટલું યાદ રાખવાનું કે આંતર આણ્વીય બંધ અણુ વચ્ચે હોય અને આંતઃઆણ્વીય એ એક જ પ્રકારના અણુમાં પરમાણુ વચ્ચે હોય. આટલું ધ્યાન રાખવાનું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું ચેપ્ટર પૂરું કરું છું. તો તમને કોઈ જગ્યાએ કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવજો.